અંકલેશ્વર રાજપીપળા રોડ પર આરવ એવન્યુ એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે 4 ફ્લેટના તાળા તૂટ્યા હતા। 2 ફ્લેટમાં સામાન વેરવિખેર કર્યો, જ્યારે 2 ફ્લેટમાંથી 3 લાખ ઉપરાંત કિંમતા પર હાથફેરો કરી લઈ ગયા હતા। અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર આવેલ ઓએનજીસી કોલોની સામે આવેલ આરવ એવન્યુમાં ધોળા દિવસે 4 જેટલા બંધ મકાનના તાળા તોડી અંદાજે 3 લાખ ઉપરાંતની મતા પર તસ્કરોએ હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। ફ્લેટ માલિક કામરથી બહાર ગયા હતા। એ દરમિયાન તસ્કરોએ એપાર્ટમેન્ટને નિશાન બનાવ્યું હતું, જેમાં 2 ફ્લેટમાં સામાન વેરવિખેર કરી નાખી હતી અને નાના મોટા સરસામાનની ચોરી કરી હતી, તો અન્ય 2 ફ્લેટમાંથી ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં મૂકેલા સોના ચાંદીના તેમજ રોકડ 10,000 તેમજ અગત્યના દસ્તાવેજ કાગળોની પણ જોડે ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા। આઇન્સ જોન મેકવાન નોકરી પરથી પરત આવતા તેમના ઘરમાં તાળું તૂટેલું જોવા મળ્યું હતું। તસ્કરોએ ઘરમાં ફ્રીજમાં રહેલા ડ્રાયફ્રૂટની જયાફત પણ ઉડાવી હતી। એમના પાડોશી પૂનમબેન લાડોલાએ ઘટના અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક વિગતો મેળવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી। ઘટના અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, ત્યારે પોલીસે 4 મકાન માલિક પાસેથી વિગતો મેળવી ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી હતી। હું પૂનમ લાડોલા, આરવ એવન્યુ નિયર કેથોલિક ચર્ચની બાજુમાં ઓએનજીસી ગેટની સામે આજે બપોરે સમથિંગ 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીમાં અમારા બિલ્ડિંગની અંદર 4 લોક તૂટેલા છે। એમાં મારા ઘરની બાજુમાં આ આઈનીસ મેડમના ઘરનો લોક તૂટ્યો છે। ચોરી કરનાર તત્વોએ સોનાની ચેન, વીંટી, બુટ્ટી, અમુક કેશ, ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુઓની ચોરી કરેલી છે। તાત્કાલિક તપાસમાં અમે પોલીસને જાણ કરી, એ લોકો આવ્યા હતા। તો મારું પોલીસને એ જ નિવેદન છે કે તાત્કાલિક આવી અને એ લોકોએ જે ઇન્ક્વાયરીઝ કરી છે તો આગળના ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ના બને એના માટે અમે પોલીસને એવું નિવેદન કરીએ છીએ કે એ કોઈ ઇન્ક્વાયરીઝ કરે, કારણ કે આગળ પણ આ પ્રકારના ગુનાઓ અહીંયા થયેલા છે। તો હવે અમે પોલીસને એ નિવેદન કરીએ છીએ કે આગળ જતાં આવા કોઈ કેસ ના બને એના માટે અમારી હેલ્પ કરે। થેન્ક યુ।